સ્વામીશ્રીના મુંબઈના રોકાણ દરમિયાન પારાયણનો તાર સદા લાગેલો જ રહેલો, પણ તેમાં ધ્યાનાકર્ષક વિગત બની. તારીખ 26/6 થી 28/6 દરમિયાન આ દિવસોમાં યુવકો દ્વારા પારાયણ યોજાયેલું. તેમાં યોગદાન અને આયોજન બધું જ યુવાનોનું હતું. તે જમાનામાં વ્યસન, વિલાસ અને નાટા રંગ પાછળ યુવાનો પોતાના ગજવા ખાલી કરતા રહે છે, તે જમાનામાં કથા વાર્તા માટે યુવા પેઢી ધનને ન્યોછાવર કરે, તેમાં તે યુવાનોનો તો મહિમા છે જ, પરંતુ તે યુવાનોને આવા સર્જનાત્મક માર્ગે વાળનાર સ્વામીશ્રીની શક્તિનો પણ ખ્યાલ આ ઘટના આપે છે. યુવાનો પાર્ટીઓ તરફ નહીં પરંતુ પારાયણો તરફ વળે એ સ્વામીશ્રીએ સર્જેલી ક્રાંતિ જ છે. લાઠીઓ વિંજાય, તલવારોની ઝીંકાઝીંક થાય, લોહી રેડાય, જેલો ભરાય, સરઘસો નીકળે, સૂત્રોચ્ચારો પોકારાય, ત્યાં જ ક્રાંતિ થાય તેવું નથી હોતું. કેટલીક શાંત ક્રાંતિઓ હોય છે કે જે માનવીને મારતી નથી પણ બદલે છે. સ્વામીશ્રી એવી ક્રાંતિના પ્રણેતા હતા. આ ક્રાંતિ કૂચ કરતા તેઓ મુંબઈના નિવાસ દરમિયાન તારીખ 31/5 રોજ નાસિક પધાર્યા. અહીં તેઓએ ગોદાવરીના જળમાં હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવ્યું. ત્યારબાદ નાસિક સ્ટેશન પાસે આવેલા મુક્તિધામના દર્શન કરી રાત્રે 12 વાગ્યે પૂના પહોંચ્યા. અત્રે તારીખ 1 જૂનના એક જ દિવસમાં સૌને સંતોષ આપી તેઓ 2 જૂનના રોજ લોનાવાલા, પનવેલ અને પાર્લામાં પધરામણીઓ કરતા કરતા રાત્રે 8 વાગ્યે મુંબઈ પધારી ગયા. અહીંથી સુરત, સાકરી, અકોટીને લાભ આપતા તારીખ 5 જૂનના રોજ વ્યારા આવેલા સ્વામીશ્રીના હસ્તે નૂતન મંદિરનું ખાતમુહૂર્ત થયું. તે પછી બારડોલી, ભરૂચ, અડાસ, નડિયાદ થઈને યોગી જયંતીનો ઉત્સવ ઉજવવા તેઓ ગોંડલ પધાર્યા. સ્વામીશ્રીના ગોંડલ નિવાસ દરમિયાન તેઓના સાનિધ્યમાં વેકેશન માણવા માટે ભાવનગરથી વિનોદ વગેરે 5-7 બાળકો આવી ચડેલા. તેઓ સવારથી રાત સુધી સ્વામીશ્રીની સાથે જ હરે ફરે અને જ્યાં અવકાશ મળે ત્યાં સેવા કરતા રહે. તેને કારણે તે સૌને સ્વામીશ્રી સાથે મજબૂત સ્નેહસૂત્ર બંધાઈ ગયેલું. સતામ સગતમ મનીષીભિઃ સાપ્તપદીન મુચ્યતે, અર્થાત સત્પુરુષ સાથે તો 7 ડગલા ચાલતા જ મૈત્રી થઈ જાય છે. ત્યારે અહીં તો રાત દિવસનું સાનિધ્ય મળવાથી સ્વામીશ્રી સાથે એક મિત્રની જેમ આ બાળકો વાર્તાલાપ કરતા ફરતા. એક દિવસ તે સૌ દર્શન કરી રહેલા ત્યારે સ્વામીશ્રીએ પૂછ્યું, તમે બધા બાળસભામાં જાઓ છો? આમ પૂછી સ્વામીશ્રીએ તો હેતુ સિદ્ધ કરવા તરફ કદમ ઉપાડ્યું. તેઓની આ વાત સાંભળી બાળકોએ કહ્યું, અમે દર ગુરુવારે બાળસભા કરીએ છીએ, પણ આ વખતે સભા પડશે. કેમ પડે? અમે અહીં છીએ તેથી. તે સભા અહીં ન કરાય? પણ બાપા અમે થોડા છીએ. થોડા સભા તો થોડા હોય તો પણ થાય, તમે કરજો. પણ સભા ક્યાં કરીએ? શાસ્ત્રીજી મહારાજની રૂમમાં કરજો. ક્યાં કરશો? આટલું કહી પોતે જ સમય આપતા કહ્યું, 4 વાગ્યે કરજો. તમે આવશો? બાળકો તો આંગળી આપતા પહોંચે વળા ગયા. ત્યારે હા, હું આવીશ કહી સ્વામીશ્રીએ વિલંબ વિના સંમતિ આપી દીધી. અને એ દિવસે સાંજે 4 વાગ્યે શાસ્ત્રીજી મહારાજના પ્રાસાદિક ઓરડામાં 5-7 બાળકોની બાળસભા શરૂ થઈ. સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમના કલનાદથી ઓરડો ગુંજ્યો. ધૂન પછી જ્યાં પ્રાર્થનાનું ગાન શરૂ થયું ત્યાં જ સ્વામીશ્રી ઉપલા માળે આવેલા પોતાના ઓરડામાંથી નીચે બાળસભામાં પધાર્યા. પણ બાળકોએ સ્વામીશ્રી માટે આસન જેવું કંઈ પાથર્યું નહોતું. એટલે એક બાળક દોડતો ને સભા મંડપમાંથી ગાદી લઈ આવ્યો. તે પર જ્યારે સ્વામીશ્રી બિરાજ્યા ત્યારે એક સમયે સ્વામીશ્રીની ગુરુ ભક્તિ જોઈને ગદગદ થઈ ગયેલો આ ઓરડો આજે સ્વામીની બાલ ભક્તિ જોઈને પુલકિત થઈ ઉઠ્યો. ગુરુ દેવો ભવ, ગુરુને દેવ સમાન જાણોની જેમ સ્વામીશ્રી બાલ દેવો ભવ, બાળકોને દેવ સમાન જાણો સૂત્ર પણ પચાવ્યું હતું. જો તેમ ન હોય તો યોગી જયંતીના સમયમાં 5000ની મેદની વચ્ચે સિંહાસન પર બેસનાર સ્વામીશ્રી આમ 5-10 બાળકોની વચ્ચે કેવી રીતે પલાઠી વાળી શકે? તેઓએ બાળ સભામાં પૂરેપૂરો સમય ફાળવ્યો. બાળકોની વાતો સાંભળી અને તેઓને વાતો સંભળાવી પણ ખરી. બાળકોને જીવનના અમૂલ્ય પાઠ ભણાવીને તેઓએ જ્યારે બાળ સભામાંથી વિદાય લીધી ત્યારે વડલાની ડાળે પંખીઓ કિલોલ કરતા હોય તેવો આનંદ બાળકોમાં છવાઈ ગયેલો.
તારીખ 9 જૂનના રોજ સ્વામીશ્રીના સાનિધ્યમાં બટુકોના યજ્ઞોપવિત ધારણનો કાર્યક્રમ યોજાયેલો. આ વિધિ માટે આવેલા જયંતભાઈ ભટ્ટ અને તેઓના ચિરંજીવી હરિકૃષ્ણનું હૈયું હરખથી ઉછાળા મારી રહેલું. સન 1970માં જ્યારે યોગીજી મહારાજ મહુવા પધારેલા ત્યારે આ બાળકની ઉંમર 5 વર્ષની હતી. તે વખતે તેને યોગીજી મહારાજને લાગલું જ કહેલું કે બાપા મને જનોઈ દો ને, હું 5 વર્ષનો થઈ ગયો છું. ત્યારે યોગીજી મહારાજે જણાવેલું, હજી વાર છે, તું 7 વર્ષનો થા, પછી ધામધૂમથી તને જનોઈ દેશું. તને જનોઈ અમારે જ દેવી છે. યોગીજી મહારાજને આ ખાતરી સાંભળી તે બાળક તો દિવસો ગણવા માંડેલો. પણ આ વાત થયાના ગણતરીના દિવસોમાં જ ઉલ્કાપાત થયો. યોગીજી મહારાજ ધામમાં પધારી ગયા. તેથી પેલો બાળક નિરાશ થઈ ગયેલો. તને જનોઈ અમારે જ દેવી છે એ યોગીજી મહારાજના વચનનું હવે શું એમ વિચારતા બાળકના પિતા પણ કંઈ અવઢવમાં પડી ગયેલા. પરંતુ જ્યારે પોતાના બાળકની ઉંમર 7 વર્ષની થઈ ત્યારે તેઓ પર સ્વામીશ્રીનો પત્ર આવ્યો. તેમાં લખેલું કે યોગી જયંતિના બીજા દિવસે તમારા દીકરાને જનોઈ આપવાની છે, તો બધી તૈયારી સાથે આવજો. સ્વામીશ્રીને લીટીઓ વાંચતા જયંતભાઈ અને તેઓના પરિવારનો એક એક સભ્ય શરીરમાં વીજળી દોડી ગઈ હોય તેમ હલબલી ગયેલો. યોગીજી મહારાજે આપેલું વચન સ્વામીશ્રી નિભાવી રહેલા. વગર યાદ કરાવીએ સૌ વિચારી રહ્યા કે 2 વર્ષ પહેલા યોગીજી મહારાજ સાથે થયેલા વાર્તાલાપ વખતે સ્વામીશ્રી ત્યાં હાજર હતા. કોઈને કંઈ સૂઝ્યું નહીં. કદાચ સ્વામીશ્રી હાજર હોય અને તેઓએ વાર્તાલાપ કાનો કાન સાંભળ્યો હોય તો પણ શું? વર્ષે દાડે 200-300 ગામડા ખૂંદી નાખતા અને અડધા દાડામાં 60-70 ઘરો ઘૂમી વળતા સ્વામીશ્રી તો કેટલાકના સંપર્કમાં આવતા રહ્યા હોય, છતાં આવી નાની વાત તેઓના મગજમાંથી ચસકી નહોતી. આખા વિશ્વને ઝળહળાવતો સૂર્ય દુનિયાના કોક ખૂણે ઉગેલા દ્રાક્ષના ઝુમખાની દરકાર કરવાનું ચૂકતો નથી. તેમાં આખા મલકનું કામ કરતા સ્વામીશ્રી ભક્તોની નાની સી વિગતને ભૂલતા નહીં. આ વિશેષતા તેઓને પરંપરા પરાપ્તરની પંગતમાં બેસાડી દે તેમ છે. યજ્ઞોપવિત ધારણ કરાવતી વખતે માતા પિતા અને ગુરુ એમ ત્રણેયના કાર્ય આજે સ્વામીશ્રીએ કરી આપ્યા ત્યારે નાનકડા હરિકૃષ્ણનું હૈયું ગાઈ ઉઠ્યું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ સર્વ મમ દેવ દેવ. તમે જ મારા માતા, તમે જ પિતા અને તમે જ મારું સર્વસ્વ છો. આ શ્લોક સ્વામીશ્રીએ સૌ સત્સંગીઓને સાકાર કરી આપેલો. તેઓની છત્ર છાયામાં હરિભક્તોના કોઈ કામ અધૂરા રહેતા નહીં. સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ પૂર્ણ કરીને સ્વામીશ્રી ગોંડલથી ભાદરા પહોંચ્યા. અહીં તારીખ 10 જૂનની સવારે તેઓએ ગુણાતીત નીલમ કરતી દિગંતમાં પ્રસરાવવા મંદિર પર સુવર્ણ કળશ ચઢાવ્યા ત્યારે સેંકડો હરિભક્તોએ જયનાદો ગુંજાવીને આનંદની ધજા પણ ફરકાવી દીધી. આ જ દિવસે ગામની પ્રાથમિક શાળાના સંકુલનું ઉદ્ઘાટન કરી સ્વામીશ્રી ધ્રોળ, ડાંગરા, મવૈયા, રાજકોટ થઈને ગોંડલ પધાર્યા. અહીંથી તેઓએ 200 સંતો ભક્તોના સમુદાય સાથે તારીખ 12 જૂનથી સોરઠની પંચતીર્થીનો પ્રારંભ કર્યો. આ યાત્રાના પ્રથમ ચરણમાં સ્વામીશ્રી જેતપુર, ધોરાજી, ફણેણી, ઉપલેટા થઈને ભાયાવદર પધાર્યા. અહીં લોહાણા વાડીમાં રાત્રે 10:30 વાગ્યા સુધી સભા થઈ. આ રાત્રિ સભા બાદ સ્વામીશ્રી ઉતારાની અગાસીમાં બેસીને સંતો સાથે હળવી ગોષ્ઠી કરી રહેલા. સાથે થોડા યુવકો પણ બેઠેલા. રાત્રે 12 વાગ્યા પછી આ ગોષ્ઠી પૂરી કરી સ્વામીશ્રી ઉભા થયા અને પેલા યુવાનોએ ત્યાં અગાસીમાં જ મોઢ ઉપર સુવા માટે લંબાવ્યું. પણ તેઓને આ રીતે સૂતેલા જોઈને સ્વામીશ્રી પૂછ્યું, ગાદલું રજાઈ નથી? યાત્રિકો માટે પાગરણની વ્યવસ્થા તો પૂરતા પ્રમાણમાં કરેલી, પરંતુ કોક કારણસર યુવકો માટે પાગરણ બચ્યું નહોતું. યુવકોને તેનો કોઈ રંજ પણ નહોતો. છતાં યુવાનો મોઢ પર સૂતેલા તે સ્વામીશ્રીને ખૂંચ્યું. શરીરાર્ધ મર્માજુના કહેનાર કૃષ્ણ અર્જુનને પોતાનું અડધું શરીર ગણાવ્યા છે, તેમ યુવાનોને પણ સ્વામીશ્રી પોતાનું આગવું અંગ ગણાવતા. તેથી તેઓએ યુવકોને કહ્યું, હવે આપણે જે ગામમાં જઈએ ત્યાં તમારે સૌએ પોતા માટે ગાદલા અને રજાઈ અલગ રાખીને પછી જ અમારો લાભ લેવા આવવું. ત્યાર પછીના દિવસે સ્વામીશ્રી વરજાંગ જાળિયા, ગણોદ, કુતિયાણા થઈને માણાવદર પધારેલા. અહીં પટેલ સમાજમાં સૌનો ઉતારો હતો. ત્યાં પેલા યુવકો ગાદલા રજાઈ આરક્ષિત કરીને જ્યારે સ્વામીશ્રી પાસે પહોંચ્યા ત્યારે સ્વામીશ્રીએ પ્રસન્નતા બતાવી. પણ તે વખતે આ યુવકોને આશ્ચર્ય થયું કે સ્વામીશ્રી તો ક્યારેય પોતાના માટે કશું અનામત રાખતા નથી અને કથામાં પણ જ્યાં ત્યાં જેવું તેવું ચલાવી લેવાની વાત કરે છે. છતાં આપણે આટલી કાળજી લીધી.
પોતે જે વિચારે છે, બોલે છે અને કરે છે તે પ્રમાણે જ વર્તવાનો આગ્રહ દરેકને કરે છે. પરંતુ સ્વામીશ્રી આ કુટેવથી મુક્ત હતા. તેઓ સૌને સમજણ અને વર્તનની ઉચ્ચ કક્ષા સુધી જરૂર પહોંચાડતા, પણ દાબ દબાણથી નહીં, સ્નેહ સંભાળતી. તેથી જ આજે ગાદલા રચાઈ આરક્ષિત કરીને આવેલા યુવાનો સમય જતા સ્વામીશ્રીના હસ્તે દીક્ષા લઈ સંત પંક્તિમાં ભળી ગયેલા. મોદની જગ્યાએ ગાદલા પર સુડાવીને પણ સ્વામીશ્રીએ તે યુવાનોને ત્યાગના માર્ગે વાળી દીધા. પરિવર્તન પ્રેરવાની પદ્ધતિ કેવી આગવી અને લૌકિક! આજ્ઞા કે ધમકી માત્ર નહીં કોઈને સુધારતી, ઊંફ પ્રેમાળ હૈયાની સંગે રહી સુધારતી. આ સિદ્ધાંત વડે સ્વામીશ્રી કામ લેતા. યુવા પેઢીને નાથવા ઈચ્છનારે તેઓના જીવનનો અભ્યાસ કર્યા વિના નહીં ચાલે.